from n to r is called a real sequence. n થી r નું ફંક્શન છે અને આપણે રિયલ સિક્વન્સ કહીએ છીએ. n થી c સેટ ઓફ ઓલ કોમ્પ્લેક્સ નંબર્સ લઈ લો, n to c નું ફંક્શન હોય તો એને આપણે કોમ્પ્લેક્સ સિક્વન્સ કહીશું. ઓકે, it is denoted by this. આ કદાચ તમે લખ્યું હશે. It is denoted by this sequence xn n running from 1 to infinity. This means sequence. And some examples, if you take say xn is equal to n square, n running from 1 to infinity. So this is a sequence. This is example of sequence. And terms કેવી હશે? Okay, x1 is equal to 1, x2 is equal to 4, x3 is equal to 9, x4 is equal to 16. xn means n no square. તમે જે રાખશો એનો સ્ક્વેર કરીને તમને આન્સર આપશે. Okay, another example we can take is number 2. Say શું લઈશું? આવું કંઈક લઈ લઈએ. sin n pi by 2. આ સિક્વન્સ લઈ લો તો n is equal to 1 રાખો. You will get sin pi by 2. Sin pi by 2 is 1. x2 is 0. x3 is minus 1. Sin 3 pi by 2 is minus 1. x4. Sin 4 pi by 2 is x2 pi, etc. etc. Right? I think આટલું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. આ સિવાય કંઈ જોયું હતું? Definition of a sequence and few examples. Hello, સંભળાય છે? Yes, sir. Okay, આટલું જ જોયું હતું ને લાસ્ટ લેક્ચરમાં? So now, Yes, sir. some types of sequences. તો જુઓ, સિક્વન્સ ખરેખર છે શું? સિક્વન્સ is nothing but a to r. It means આ તમારો સેટ ઓફ નેચરલ નંબર છે n. અહીંથી તમે મેપ કરો છો સેટ ઓફ રિયલ નંબર સાથે. રાઈટ, અહીંયા નંબર્સ કેવા હશે? 1 2 3 4 જે સિક્વન્સની ટર્મ છે 5 6 7. ફર્સ્ટ ટર્મ એટલે કંઈક નંબર આવશે, સેકન્ડ ટર્મ, થર્ડ ટર્મ, ફોર્થ ટર્મ. આને તમે x1 વડે દર્શાવો છો, x2 વડે દર્શાવો છો, x3 x4. આ બધા રિયલ નંબર્સ છે. xn means nth term. If you write xn, this means nth term of a sequence. Right? So number 1, હું બધી ડેફિનેશન કમ્બાઈન લખું છું એક સાથે. So a sequence xn n running from 1 to infinity is said to be number 1. આ સેન્ટેન્સ કોમન રહેશે. is said to be bounded above. ઉપરથી બાઉન્ડેડ થયેલી છે એવી, બાઉન્ડેડ above. if શું થાય તો બાઉન્ડેડ above કહેવાય? if xn is less or equal n, sorry, xn is less or equal m. એક જ મિનિટ હા. if there exists capital M greater than 0 such that greater than 0 ના લ્યો તો પણ ચાલે, m belongs to r. કોઈ પણ રિયલ નંબર લઈ લ્યો, greater than 0 કહેવાની જરૂર નથી, આની જરૂર નથી. if there exists capital M belongs to r such that શું થતું હોય? xn is less for all n belongs to n. જો સિક્વન્સની બધી જ ટર્મ કોઈ એક નંબર થી બાઉન્ડ થયેલી હોય, આવી કંઈક સિચ્યુએશન હોય, સે ધીસ ઇઝ રિયલ લાઈન r. x1 અહીંયા ક્યાંક હશે,
x2 અહીંયા ક્યાંક હશે, x3 અહીંયા ક્યાંક હશે, x4 મે બી અહીંયા ક્યાંક હોય, x5 અહીંયા ક્યાંક હોય. કોઈ એક નંબર કરતા બધી જ ટર્મ જો નાની રહેતી હોય, ગમે તે તમે ટર્મ લ્યો, કોઈ એક નંબર કરતા નાની રહેતી, ઉપર એની બાઉન્ડ આવી જતી હોય, આને ક્યાંય ક્રોસ ના કરતી હોય એમને, તો xn છે ઉપરથી બાઉન્ડેડ થયેલ છે, મીન્સ બાઉન્ડેડ એબો છે એવું કહેવાય, ઇટ ઇઝ બાઉન્ડેડ એબો. તો similarly you can define a sequence is bounded below if there exists some small m. અહીંયા આપણે small m લઈશું કે જેની રાઈટ હેન્ડ સાઈડ બધી ટર્મ રહેતી હોય, એટલે કે સિક્વન્સની બધી ટર્મ કોઈ એક નંબર કરતા મોટી રહેતી હોય. ઇન અધર વર્ડ્સ એ માઇનસ ઇન્ફિનિટી સુધી ના પહોંચતી હોય તો બાઉન્ડેડ બિલો કહેવાય, પ્લસ ઇન્ફિનિટી સુધી ના પહોંચતી હોય તો બાઉન્ડેડ એબવ કહેવાય. બરાબર છે? જેમાં હમણાં આપણે પ્રોબ્લેમ્સ જોઈશું એટલે તમને સમજાશે. તો આ પહેલું સેન્ટેન્સ કોમન છે, સિક્વન્સ xn is said to be bounded above if there exists m. જો કોઈ એવો તમને રિયલ નંબર મળે કે જેથી સિક્વન્સની બધી જ ટર્મ લેસ ઓર ઇક્વલ એમ રહેતી હોય. નંબર 2 is a sequence xn is said to be bounded below if શું થાય, there exists small m greater than 0, sorry, small m belongs to R, small m if there exists small m belongs to R such that શું થતું હોય, m is less or equal xn for all n belongs to n. સિક્વન્સ ની બધી જ ટર્મ કોઈ એક નંબર કરતા મોટી રહેતી હોય. એક જ મિનિટ હો, વેઇટ કરજો. હેલો, યસ. નંબર 3 હું ત્રીજી ડેફિનેશન લખું છું આમાંનામાં. A sequence xn is said to be bounded. શું હશે બોલો જીને, કોણ કહેશે બાઉન્ડેડ? if શું થાય તો બાઉન્ડેડ કહેવાય? હેલો, if there exists capital M greater or equal 0 such that modulus of xn is less or equal. બરોબર છે. ઓર આને બીજા વર્ડ્સમાં લખવું હોય તો આમ પણ લખી શકાય, is said to be bounded if it is bounded above as well as bounded below. If it is both
બાઉન્ડેડ એબો એઝ વેલ એઝ બાઉન્ડેડ બિલો. ઉપરથી પણ બાઉન્ડ થયેલી હોય, નીચેથી પણ બાઉન્ડ થયેલી હોય. જો બંને ટાઈપ્સની બાઉન્ડ મળતી હોય તો એવી સિક્વન્સને આપણે કેવી કહીશું? બાઉન્ડેડ બિલો કહીશું. જોઈએ કેટલાક એક્ઝામ્પલ્સ એટલે તમને આઈડિયા આવશે. ફોર એક્ઝામ્પલ, નંબર 1 કન્સિડર, અથવા તો કન્સિડર નથી લખવું મારે, xn is equal to let xn is equal to n square sequence લઉં છું, n belongs to n, then sequence xn n running from to infinity કેવી થશે? બાઉન્ડેડ એબોવ થશે, બિલો થશે, કેવી થશે? કોણ કહેશે? ક્યાં સુધી જશે આનો? આની ટર્મ્સ આવશે 1 4 9 એ પ્રકારની આવશે ને. આગળ ક્યાં સુધી જશે? અપ ટુ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી કરશો તો આ ક્યાં સુધી પહોંચશે? ઇન્ફિનિટી સુધી. ઇન્ફિનિટી સુધી પહોંચશે. Infinity. યસ, એટલે અપર બાઉન્ડ નથી આ સિક્વન્સ ને. આ સિક્વન્સ ની તમે ટર્મ જોશો તો આવી કંઈક આવશે. અહીંયા ક્યાંક 0 હશે. x1 will be somewhere here. x1 is equal to 1. Then x2 will be somewhere here. x2 is equal to 4. Then x3 will be somewhere here. x3 is equal to 9 and goes up to infinity, plus infinity સુધી જશે. એ નંબર નહીં હોય કે જેને એની ક્રોસ ના, એવો કોઈ કેપિટલ એમ મળશે કે જેને ક્રોસ નહીં કરે. સર અવાજ કપાય છે. સર વોઇસ ક્લિયર નથી આવતો. તો 100 ને કરશે. સર અવાજ કપાય છે. અને સર સ્મોલ m વોઇસ is કટ થઈ equal to ગયો. તમે 1 પણ લઈ શકો. સ્મોલ m is equal to કોઈ એક નંબર કરતા બધી જ ટર્મ મોટી હોય તો એ સિક્વન્સ બાઉન્ડેડ બિલો કહેવાય. તો xn is equal to n square, then sequence xn is bounded below but not bounded above. બરોબર છે? ઉપરથી બાઉન્ડેડ થયેલી નથી. ઓકે, લેટ્સ સી વન મોર એક્ઝામ્પલ. નંબર 2. Let xn is equal to what we take is 7 upon n, અથવા તો 1 upon n પછી રાખીએ. xn is equal to let me take minus n. N belongs to n. Then the sequence xn, કયા પ્રકારની સિક્વન્સ આવશે? n is equal to 1 રાખો તો -1 -2 -3 -4 અપ ટુ આવી કંઈક આવશે ને. તો જો આને તમે ડ્રો કરશો તો એની ફર્સ્ટ ટર્મ ક્યાં છે? -1. અહીંયા ક્યાંક 0 હશે. તો ફર્સ્ટ ટર્મ ઇટ ઇઝ હિયર -1 -2 -3 અપ ટુ. તો જુઓ નીચે ક્યાં સુધી પહોંચશે? n જેમ ઇન્ફિનિટી તરફ જશે એમાં માઇનસ ઇન્ફિનિટી ઉપર જશે. બરોબર છે? So this goes to minus infinity, so it is not bounded below. કોઈ એક નંબર થી એ સ્ટોપ નથી થતી નીચે, બટ એને અપર બાઉન્ડ છે, ઉપરથી બાઉન્ડ થયેલી છે. 0 એની અપર બાઉન્ડ છે, 0 થી ક્રોસ નથી કરતી. ઓકે, 1/2 સોરી 1 પણ એની અપર બાઉન્ડ કહેવાય, 2 પણ અપર બાઉન્ડ કહેવાય. એક નંબર અપર બાઉન્ડ થઈ તો એનાથી મોટા દરેક નંબર અપર બાઉન્ડ કહેવાય. 1 થી બાઉન્ડેડ થયેલી છે, 2 થી બાઉન્ડેડ થયેલી છે, 3 થી બાઉન્ડેડ થયેલી છે, એ બધી એની બાઉન્ડ્સ છે. રાઈટ? સમજાય છે? ઓકે. યસ સર. Then sequence xn is equal to this is bounded above
but not bounded below. નીચેથી બાઉન્ડ થયેલી નથી. સમજાય છે? Okay, let me take another example. Number 3. Let xn is equal to 1 upon n. N belongs to n. આ sequence કેવી થશે? Then Bounded. the sequence xn is, જુઓ જીને આની ટર્મ શું આવશે? x1 આવશે 1, x2 શું આવશે? 1/2, x3 આવશે 1/3. ઇન જનરલ xn આવશે 1 upon n. અને બધી ટર્મ પોઝિટિવ જ આવશે કે કોઈ નેગેટિવ થશે? x100 1/100. તો આને તમે ડ્રો કરશો તો અહીંયા ક્યાંક 0 હશે, અહીંયા ક્યાંક 1 હશે. This is your x1, this will be your x2, this will be your x3, this will be x4 up to x100. બધી જ ટર્મ અહીંયા આની વચ્ચે જ આવશે. 0 ની કોઈ ટર્મ નેગેટિવ નહીં થાય, કારણ કે અહીંયા તમે n ગમે તે રાખશો, n કોઈ પણ રાખશો, 1 upon n પોઝિટિવ જ આવશે. તો હું અહીંયા લખું છું then clearly, what is clear? 0 less or equal xn less or equal 1 for all n. 1 કરતા કોઈ ટર્મ મોટી નહીં થાય, 0 કરતા કોઈ ટર્મ નાની નહીં થાય. એટલે ઉપરથી પણ બાઉન્ડેડ થયેલી છે, નીચેથી પણ બાઉન્ડેડ થયેલી છે. તો this sequence is bounded above as well as bounded below. That's why it is bounded. Therefore, the sequence xn is a bounded sequence. સમજાય છે? ઉપરની બંને બાઉન્ડેડ નહોતી. ઓકે, વન સાઈડ બાઉન્ડેડ હતી બટ બાઉન્ડેડ નહોતી. બાઉન્ડેડ ક્યારે કહેવાય? બંને સાઈડ થી બાઉન્ડ થયેલી હોય તો. ઓકે, લેટ્સ સી વન મોર એક્ઝામ્પલ. નંબર 4. લેટ xn is equal to, હું આવું કંઈક લઉં, -1 raised to n into n square. n belongs to n. કેવી ટર્મ્સ આવશે આ સિક્વન્સીસ ની? હા, એક મિનિટ હો, વેઇટ. If you take xn is equal to -1 raised to n into n square, then x1 will be what? 1 રાખો, -1. n is equal to 2 રાખો, it will be plus 4. સર વોઇસ નથી આવતો. Is equal to 3, 4 plus 16, 5 -25. આ રીતે આવશે ને. મીન્સ ઓડ ટર્મ બધી નેગેટિવ આવશે, ઇવન ટર્મ બધી પોઝિટિવ આવશે. અને અપ ટુ તો લેટ અસ સી કે કઈ રીતે એની ટર્મ્સ આવે છે. જુઓજીને આવી કંઈક સર અવાજ બહુ ધીમો આવે છે. અવાજ ધીમો આવે છે. ઓકે, યસ આવે છે હવે.
Yes, પછી sir. અહીંયા ક્યાંક 0 હશે. x1 will be -1. This is x1 is equal to -1. x2 is equal to 4. Sorry, આ બાજુ આવશે ને, x1 is equal to -1 આ બાજુ આવશે. અહીંયા નહીં આવે. x2 is equal to 4. x2 is equal to 4 will be somewhere here. x3 is -9. It will be somewhere here. x4 16. It will be somewhere here. Even term બધી આ બાજુ આવશે. ઓડ ટર્મ બધી આ બાજુ આવશે. ઓકે, n ટેન્ડ્સ ટુ ક્યાં સુધી હશે? તો પ્લસ ઇન્ફિનિટી 2 4 6 8 9 8 એ રીતે રાખતા 100 1000 10000 તો પ્લસ ઇન્ફિનિટી સુધી પહોંચશે. n જો ઓડ હશે તો ક્યાં સુધી પહોંચશે? દેખાય છે, જોઈ શકાય છે? હેલો, Yes. યસ. તો આ બાઉન્ડેડ Yes, એબો હશે sir. કે બાઉન્ડેડ બિલો હશે કે બેમાંથી એકય નહીં હોય? બેમાંથી એકેય એક ન પણ થાય. નહીં. બેમાંથી એક પણ નથી, રાઈટ? xn is equal to this, then the sequence xn n running from 1 to infinity લખવું તો લખજો -1 raised to n into n square is neither bounded above nor bounded below. બરોબર છે? તો કોઈ સિક્વન્સ છે એ બાઉન્ડેડ હોય પણ ખરી, ના પણ હોય, બાઉન્ડેડ એબો હોય, બિલો ના હોય એવું પણ બને, બાઉન્ડેડ બિલો હોય, એબો હોય, ના હોય એવું પણ બને, બેમાંથી એક પણ સાઈડ થી બાઉન્ડ ના થયેલી હોય એવું પણ બને. તો જરૂરી નથી કે આટલામાંથી જ કંઈક હોય. આ સિવાયના પણ ઘણા બધા તમને એક્ઝામ્પલ્સ મળે. તો કોઈ પણ પ્રકારની સિક્વન્સ હોઈ શકે. બરોબર છે? લેટ અસ સી સમ મોર ટાઇપ્સ ઓફ સિક્વન્સીસ. Again, types of sequences. ઓકે, એક ડેફિનેશન અહીંયા રહી ગઈ. હું અહીંયા રિમાર્ક કરીને લખાઈ દઉં પહેલા તમને. આમ તો ડેફિનેશન જ લખો. અપર બાઉન્ડ અને લોઅર બાઉન્ડ ની ડેફિનેશન છે. Let xn n running from 1 to infinity be a sequence of real numbers, or you can say real sequence. Let xn be a sequence of real number. Number 1, if there exists capital M greater than 0 such that જો એવો કોઈ m મળતો હોય કે જેથી xn less or equal capital M થાય for all n, then M is called capital M is called. શું કહેવાય એને? capital M ને an upper bound. ઉપરની બાઉન્ડ છે. upper bound of sequence xn. જો આવો કોઈ m મળતો હોય તો m is called upper bound of sequence xn if there exists small m belongs to R greater or equal 0 ની જરૂર નથી. અહીંયા પણ greater or equal 0 ની જરૂર નથી. બંને જગ્યાએ શું લખવાનું? capital M belongs to R, there exists small m belongs to R such that શું થતું હોય? small m is less or equal xn થતું હોય for all n in n, then that small m is called a lower bound of sequence xn. સમજાય છે? જુઓ જેને આપણે જે એક્ઝામ્પલ્સ જોયા હું એના પર ફરીવાર જાઉં છું. એક્ઝામ્પલ નંબર 1 આપણે લીધું xn is equal to n square, right? n square છે એ બાઉન્ડેડ એબો સિક્વન્સ નથી.
અહીંયા આપણે કીધું ને ઇટ ઇઝ નોટ બાઉન્ડેડ એબો બટ બાઉન્ડેડ બિલો છે. ઇટ ઇઝ બાઉન્ડેડ બિલો. બાઉન્ડેડ એને લોઅર બાઉન્ડ મળે. એની લોઅર બાઉન્ડ શું થશે? તો કે એવો નંબર જેના કરતા બધા જ નંબર મોટા હોય તો 1 એની લોઅર બાઉન્ડ. સિક્વન્સની બધી ટર્મ 0 કરતા પણ મોટી છે તો 0 પણ એ સિક્વન્સની બધી ટર્મ -1 કરતા પણ મોટી છે તો -1 પણ એની લોઅર બાઉન્ડ છે. -2 પણ એની લોઅર બાઉન્ડ હોવી જરૂરી નથી. એવો નંબર જેના કરતા સિક્વન્સની બધી જ ટર્મ એ નંબરને સિક્વન્સની લોઅર બાઉન્ડ કહેવાય. સમજાય છે? તો આ જ એક્ઝામ્પલમાં તમારે લખવું હોય તો લખી નાખજો હિયર. શું 1 0 -1 are lower bounds of the sequence xn of the sequence. કઈ સિક્વન્સ લીધી છે આપણે? n સ્ક્વેર. સમજાય છે? ઓકે. તમને એમ કે મોટામાં મોટી લોઅર બાઉન્ડ કઈ? તો 1. જેટલી લોઅર બાઉન્ડ છે એમાં સૌથી મોટી 1 કરતા મોટી કોઈ લોઅર બાઉન્ડ નહીં આવે. બરાબર છે? ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ એને કહેવાય. ગ્રેટેસ્ટ લોઅર બાઉન્ડ ઇઝ 1 બટ લોઅર બાઉન્ડ ઘણી બધી મળી શકે. ઓકે. સિમિલરલી આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. સેકન્ડ એક્ઝામ્પલમાં શું કીધું? xn is equal to -n is bounded above but not bounded below. ઉપરથી બાઉન્ડ થયેલી છે એટલે એની અપર બાઉન્ડ મળશે, લોઅર બાઉન્ડ નહીં મળે. અહીંયા આપણે કીધું not bounded below. નીચેથી બાઉન્ડ નથી થઈ એટલે લોઅર બાઉન્ડ નહીં મળે બટ બાઉન્ડેડ એબોવ છે એટલે એને અપર બાઉન્ડ મળશે. અપર બાઉન્ડ શું થશે? તો 0 1 here 0 1 2 are upper bounds of sequence. કઈ સિક્વન્સ? xn is equal to -n n running from 1 to infinity. સમજાય છે? આને નંબર 3 છે બંને બાજુથી બાઉન્ડ થયેલી છે તો એને બંને મળશે. અપર બાઉન્ડ પણ મળશે, લોઅર બાઉન્ડ પણ મળશે. Here you can 0 is a lower bound of xn while 1 is an upper bound of xn. 1 છે એ અપર બાઉન્ડ છે, 0 છે એ લોઅર બાઉન્ડ. બંને બાઉન્ડ્સ મળે છે. 0 કરતા નાનો કોઈ પણ નંબર લેશો તો એ પણ એની લોઅર બાઉન્ડ થશે. 1 કરતા મોટો કોઈ પણ નંબર લેશો તો એની અપર બાઉન્ડ થશે. This is number 4. xn above nor bounded below. એક પણ બાજુથી બાઉન્ડ થયેલી નથી તો એને કોઈ બાઉન્ડ મળશે જ નહીં. which has no upper bound no lower bound. બરોબર છે? સમજાય છે? તો અહીંયા રિમાર્ક કરીને એક લખી નાખજો. રિમાર્ક નંબર 1. Number 1. If capital M belongs to R, capital M belongs to R is an upper bound of sequence xn, then જો capital M upper bound હોય તો શું થાય? Then any number greater than or equal to M. Equal to કહેવાની જરૂર નથી. greater than M is
ના હોય સિક્વન્સ +1 રાઈટ. તો એક નંબર અપર બાઉન્ડ હશે તો એના કરતા મોટો દરેક નંબર અપર બાઉન્ડ થશે. એ જ રીતે સ્મોલ એમ માટે શું કહી શકાય બોલો જીને? જો સ્મોલ એમ લોઅર બાઉન્ડ હોય તો any number which is less than m is also a lower. So remark number what if small m belongs to R is the lower bound, of sequence xn, then what any number which is less than m is also a lower bound of the sequence xn. સમજાય છે? લોઅર બાઉન્ડ્સ ઘણી બધી હોઈ શકે. જેટલી લોઅર બાઉન્ડ હોય એમાં સૌથી મોટી હોય અને આપણે ટેસ્ટ લોઅર બાઉન્ડ કહીશું. જેટલી અપર માંથી આપણે લિસ્ટ અપર બાઉન્ડ કહીશું. એ યુનિક હોય. સમજાય છે? હેલો Yes, sir. હેલો, સર વોઇસ બહુ કટ સાંભળો થાય છો છે. કે નહીં? વોઇસ કટ થાય છે. કેમ? સર બહુ કટ થાય છે, આગળ પાછળ રહી જાય. ડિસ્પ્લે હે? બધું હે? ડિસ્પ્લે ને વોઇસ ને બધું બહુ આગળ પાછળ રહી જાય, કટ થાય છે. એવું થાય છે? નથી મજા આવતી આમાં? નેશન ને એવું લખવાનું રહી જાય આમાં આગળ પાછળ બહુ. ઓહ. તો નેક્સ્ટ લેક્ચર થી આપણે ગયા સેમેસ્ટર જેવું કરી દેશું. એ ચાલશે? પેન અને પેપર વાળું. યાદ રાખો ને એમાં વધારે એમ. હા સર એમાં મજા આવે છે વધારે. હા તો નેક્સ્ટ લેક્ચર થી એમ કરી દેશું. ચાલો આજે આમાં કમ્પ્લીટ કરી દઈએ. ઓકે. આ લખાઈ ગયું કે ના લખાણું? લખાઈ ગયું છે. લખાઈ ઓકે. Yes. So again, types of sequences. This is another types of sequences. A sequence xn of real numbers is said to be number one. આ ફર્સ્ટ સેન્ટેન્સ કોમન રહેશે બધાના માટે. A sequence xn of real numbers is said to be monotonically increasing or increasing monotonically increasing શું થાય તો ઇન્ક્રીઝિંગ કહેવાય બોલો જીને? હવે તમને એમ કે ડેફિનેશન બનાવો ઇન્ક્રીઝિંગ સિક્વન્સ ની, તો શું ડેફિનેશન આપો તમે? કઈ પ્રોપર્ટી હોય તો તમે એને ઇન્ક્રીઝ થતી સિક્વન્સ કયો? તમે Derivative જાણતા greater નથી than પણ એના 0. નામ ઉપરથી તમને આઈડિયા આવી જાય કે આવું કંઈક થતું હોય તો એ સિક્વન્સ ને ઇન્ક્રીઝિંગ સિક્વન્સ કહેવાય. શું થવું જોઈએ બોલો? હેલો, વેલ્યુ કન્ટિન્યુઅસલી વધતી જાય.
કન્ટિન્યુઅસ વધતી જવી જોઈએ. યસ, એને મેથેમેટિકલી કેવું હોય તો આવી રીતે if xn is less or equal xn plus 1 for all n in n, મતલબ કે n બરાબર 1 નાખો તો x1 less or equal x2 થતું હોય, x2 less or equal x3 થતું હોય, x3 less or equal x4 થતું હોય, x4 less or equal x5 થતું હોય. જો આ રીતે થતું હોય, સિક્વન્સની ટર્મ્સ જેમ આગળ જાવ એમ વધતી જતી હોય તો એને ઇન્ક્રીઝિંગ સિક્વન્સ કહેવાય. રાઈટ? ઓકે, નંબર 2. monotonically decreasing, પેલું સેન્ટેન્સ પાછું વાંચવાનું. a sequence xn of real numbers is said to be monotonically decreasing if what? શું થાય તો બોલો ચલો. ડિક્રીઝ થાય છે એવું ક્યારે કહેવાય? તો જેમ આગળ જાવ એમ સિક્વન્સ ઘટતી જતી હોય, એટલે કે xn is greater or equal લખો, અથવા xn plus 1 is less or equal xn થતું હોય. xn plus 1 is less or equal xn for all n થતું હોય. જો આવું થતું હોય તો monotonically decreasing. નંબર 3 લખું છું. આ સિક્વન્સ xn of real numbers is said to be strictly increasing. આ બધી ડેફિનેશન તમને ડાયરેક્ટ યાદ રહી જાય એવી છે, તમે જાતે પણ બનાવી શકો કે આમ જ હોવું જોઈએ જો તમને ખ્યાલ હોય તો. if strictly increasing ક્યારે કહેવાય બોલો ચલો, શું થવું જોઈએ? xn is strictly less than xn plus 1. કોના માટે થવું જોઈએ? બધા જ n માટે. એક પણ જગ્યાએ જો કઈ પ્રોસેસમાં પ્રોબ્લેમ થયો તો એ ઇન્ક્રીઝિંગ સિક્વન્સ નથી. 1 થી ચાલુ કરીને ઇન્ફાઇનાઇટલી મેની ટર્મ સુધી આ જ કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. સિક્વન્સની ઇન્ફાઇનાઇટલી મેની ટર્મ્સ આ કન્ડિશન સેટિસ્ફાય કરતી હોય, બટ એક જ ટર્મ સેટિસ્ફાય ના કરતી હોય તો એ ઇન્ક્રીઝિંગ સિક્વન્સ નથી. રાઈટ? સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ સિક્વન્સ નથી. બધી જ પેર આ કન્ડિશન સેટિસ્ફાય કરવી જોઈએ. ઓકે. Similarly, you can define a sequence xn of real numbers is said to be strictly what? Decreasing. If શું થાય તો decreasing કહેવાય? xn plus 1 is strictly less than xn for all n. બરાબર છે? ચાલો આપો જેને એક્ઝામ્પલ. ઇન્ક્રીઝિંગ સિક્વન્સ, ડિક્રીઝિંગ સિક્વન્સ, સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ને સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ આપો મને. પહેલા તો હું કોન્સ્ટન્ટ સિક્વન્સ લઉં, 1 લઉં. લેટ xn is equal to 1 for all n belongs to n. કોન્સ્ટન્ટ સિક્વન્સ છે. x1 પણ 1, x2 પણ 1, x3 પણ 1, x3 4 પણ 1, x5 પણ 1. જેમ કોન્સ્ટન્ટ ફંક્શન હોય ને, this is a constant function from n to r. શું થશે? monotonically increasing sequence કહેવાય આને કે ના કહેવાય? ના કહેવાય. ના કહેવાય. શું કામ ના કહેવાય? વેલ્યુ તો સેમ જ રહે છે ને બધી. જુઓ, મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ થવા માટે xn લેસ ઓર ઇક્વલ xn પ્લસ 1 થવું જોઈએ. હવે xn ની વેલ્યુ 1 છે, xn પ્લસ 1 ની વેલ્યુ પણ 1 છે, તો 1 લેસ ઓર ઇક્વલ, હવે આને ભૂલી જાવ થોડી વાર માટે, આને પણ ભૂલી જાવ, તો 1 લેસ ઓર ઇક્વલ 1 કહેવાય કે ના કહેવાય? ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ. 1 લેસ ઓર ઇક્વલ 1 સાચું કે ખોટું? ટ્રુ. હે? સાચું એમ. સાચું. ઓકે. આ લેસ ઓર ઇક્વલ નો મતલબ શું છે? ધીસ મીન્સ 1 લેસ ધેન 1 ઓર 1 ઇક્વલ ટુ 1. કા તો આ ઓર વાળું સેન્ટેન્સ ક્યારે સાચું થાય? આઈધર ધીસ ઇઝ ટ્રુ, કા તો આ સાચું હોવું જોઈએ, અથવા તો આ સાચું હોવું જોઈએ. બેમાંથી એક સાચું હોવું જોઈએ તો લેસ ઓર ઇક્વલ વાળું સાચું કહેવાય. આમાંથી કયું સાચું છે? 1 ઇક્વલ ટુ 1 સાચું છે ને? હા. ઓકે. જો બંને ખોટા પડતા હોય તો જ ઓર વાળું સેન્ટેન્સ ખોટું પડે. ઓર એટલે અથવા, બેમાંથી એક સાચું હોવું જોઈએ. ઇટ મીન્સ 1 લેસ ઓર ઇક્વલ 1 is true. તો xn લેસ ઓર ઇક્વલ xn પ્લસ 1 is also true.
કારણ કે xn પણ 1 છે, xn plus 1 પણ છે, તો it is monotonically increasing કહેવાય એને. ઓકે, is it monotonically decreasing કહેવાય એને? Is this sequence Yes. monotonically decreasing? Yes, sir. હે? યસ સર. Yes, xn plus 1 lesser or equal xn, પણ બધામાં 1 જ આવવાનું છે. તો let xn is equal to this, then the sequence xn is monotonically increasing as well as monotonically decreasing. Both increasing પણ છે અને decreasing પણ છે. See, constant sequence એક જ એવી મળશે જે બંને હોય. અધરવાઇઝ કોઈ સિક્વન્સ કાં તો ઇન્ક્રીઝિંગ હશે અથવા ડિક્રીઝિંગ હશે, બંને નહીં હોય. Yes, give me an example of an increasing sequence. ચાલો એક increasing sequence નું એક્ઝામ્પલ આપો. કોણ આપશે? Let F of x is equal to n square. E raised to x. xn is equal to શું લેવાનું બોલો? N square. હે? E raised to x. N. e raised to n. Okay, હું 2 raised to n લઈ લઉં. n belongs to n. Let xn is equal to this. Then તો જુઓ આ સિક્વન્સ ની ટર્મ કેવી આવશે? x1 એટલે 2, x2 એટલે 2 સ્ક્વેર, x3 એટલે 2 ક્યુબ. એમ થશે ને, 2 ની પાવર વધતી જશે એટલે આન્સર વધતો જશે. Then હું અહીં લખું છું xn is equal to 2 raised to n, which is less or equal or strictly less than પણ કહી શકાય. Strictly less than 2 raised to n plus 1, that is equal to xn plus 1 for all n in n. થાય ને આવું? 2 raised to n કરતા 2 raised to n plus 1 હંમેશા મોટો હશે અને strictly less than જ હશે. લેસ ઓર ઇક્વલ લખવું હોય તો લખી શકાય, એમાં કઈ ખોટું નથી લેસ ઓર ઇક્વલ માં, બટ હશે સ્ટ્રિક્ટલી લેસ ધેન. એટલે કે xn લેસ ઓર ઇક્વલ xn plus 1 થઈ ગયું. Therefore the sequence 2 raised to n is strictly increasing sequence. સમજાય છે? Okay, now give me an example of a strictly decreasing sequence. આપો જેને કોણ આપશે? Give me an example of strictly decreasing sequence. 2 raised to minus n. Yes, 1 by 2 raised to n or 2 raised to minus n. Let xn is equal to 1 કરતા નાનો નંબર લઈ લ્યો કોઈ પણ. n belongs to n. Let xn is equal to this. Then શું થશે? xn is equal to 1 by 2 raised to n. This will be less or equal or strictly less than, you can say strictly less than 1 by 2 raised to n plus 1. This is xn plus 1 for all n belongs to n, right? And therefore the sequence xn, therefore the sequence 1 by 2 raised to n is a strictly decreasing sequence. See, strictly decreasing હોય અને monotonically decreasing પણ કહેવાય. Strictly increasing હોય અને monotonically increasing પણ કહેવાય, કારણ કે જ્યાં તમે less than લખો ત્યાં તમે less or equal લખી જ શકો. See, જો a less than b હોય તો એ પણ સાચું છે. This will imply a is less or equal b.
આ કન્વર્સ પાર્ટ સાચો નથી. ધીસ ઇઝ નોટ ટ્રુ. એ લેસ ઓર ઇક્વલ બી હોય તો એ સ્ટ્રિક્ટલી લેસ ધેન બી હશે એવું જરૂરી નથી. બટ શું લેસ ધેન બી હોય તો લેસ ઓર ઇક્વલ બી કહેવાય જ, કારણ કે કાં તો એ લેસ ધેન થવો જોઈએ અથવા ઇક્વલ થવો જોઈએ. એટલે જે સ્ટ્રિક્ટલી હોય એ મોનોટોનિકલી હોય જ, બટ મોનોટોનિકલી હોય એ સ્ટ્રિક્ટલી હોવી જરૂરી નથી. Yes, now give me an example of a sequence which is neither increasing nor decreasing. જે increasing પણ ના હોય એવી મળે પહેલા તો. Does there exist a sequence which is neither increasing nor decreasing? મળે? શું લાગે છે? -1 raised to n વાળી. -1 raised to n, yes, good. Let xn is equal to -1 raised to n, n belongs to n. તો જુઓ x1 છે -1, પછી +1, પછી -1, પછી +1, એટલે x1 કરતા x2 મોટું, x2 કરતા x3 નાનું, પાછું મોટું, પાછું નાનું, એટલે કઈ ના કહી શકાય. Let xn is equal to -1 raised to n, then the sequence xn is neither increasing nor decreasing. increasing પણ નથી, decreasing પણ નથી. સમજાય છે? Yes, these are some simple examples. We will try more examples of this type. અને પછી બધું રિલેટ કરશું. બાઉન્ડેડ એન્ડ ઇન્ક્રીઝિંગ, ઇન્ક્રીઝિંગ એન્ડ બાઉન્ડેડ, અને એના પરથી સિક્વન્સીસ ના બીજા ટાઈપ્સ આવશે. જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, રાખીએ છીએ આટલું. તમારે કોઈને કઈ ક્વેશ્ચન હોય તો યુ કેન આસ્ક, અધરવાઇઝ વી વિલ સ્ટોપ. સમજાય છે કે નહીં? યસ સર. ઓકે, બોલો કોઈને કઈ ક્વેશ્ચન્સ હોય તો. કેટલા લોકો હાજર છે? 14 ઓનલી. કેમ બાકીના લોકો ક્યાં છે? નહીં, 52, સોરી. ઓકે, ગુડ. Yes, any question? No question? Then let's stop.